माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव। આવતીકાલે રક્ષાબંધન છે અને આપણા દેશમાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધી એની રક્ષા માટે પ્રાર્થના કરે છે. અગાઉ અસુરો સામે લડતા ઇન્દ્ર રાજાને ઇન્દ્રાણીએ હાથે રાખડી બાંધી તેમને હિંમત આપી હતી. એ રાખડીનું ઋણ ચૂકવવા અનેક ભાઈઓએ પોતાના માથા વઢાવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણને શેરડી ખાતા વાગેલા ઘા ઉપર દ્રૌપદીએ પાટો બાંધ્યો હતો અને એ ઋણ ચૂકવવા માટે ભરી સભામાં લાજ બચાવવા દ્રૌપદીને 999 સાડીઓના ચીર પૂર્યા હતા. આજે જે કોઈ બેન પોતાના ભાઈને ખરા હૃદયથી રાખડી બાંધશે એ ભાઈ બહેનનો પ્રેમ અમર રહેશે.
તું શું વિચાર કરે છે? ગૌરી, હું પણ મારા ભાઈ માટે સરસ મજાની રાખડી ગૂંથીશ. પણ તારો ભાઈ તો સાવકો છે. એટલે તારી માં એ તારા ભાઈની માં નથી. બંનેના બાપ તો એક છે, પણ માં તો અલગ અલગ છે. પણ મારો ભાઈ તો મારી માની બહુ જ સેવા કરે છે. ભરત કાકા, માં એ માં, બીજા બગડાના વા. માં પછી સગી હોય કે સાવકી, માના પ્રેમમાં કદી ઓટ નથી આવતી. કોઈ કવિએ લખ્યું છે ને કે ગંગાના નીર તો વધે ઘટે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ જગમાં ના જડે રે લોલ. તારી વાત સાચી છે ભાઈ. માના પગ નીચે તો સ્વર્ગ હોય છે. કોઈ માને કે ના માને, પણ તું જે રીતે તારી સાવકી માની સેવા કરી રહ્યો છે ને, એનો બદલો ભગવાન તને જરૂર આપશે. માની સેવાનો બદલો તો મને મળી ગયો બહેનજી, મારી લાડકી બહેનના રૂપમાં. જ્યારે જ્યારે હું મારી બહેનને જોઉં છું ને દુનિયાના તમામ દુઃખ હું ભૂલી જાઉં છું. એના જન્મ પહેલા જ મેં ભગવાન પાસે માંગ્યો હતો, હે ભગવાન, મારે દુનિયામાં એક જ વાતનું દુઃખ છે, મારા હાથે રક્ષાબંધનને દિવસે રાખડી બાંધનાર બહેન નથી. તારા માટે ખુશીના સમાચાર છે રામભાઈ. ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી. તારે ઘરે બહેનનો જન્મ થયો છે. હા. બાપુ, 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 બહેન ક્યાં છે? અરે બેટા, એને દર્શન કરાવવા લઈ જાઉં છું. અરે બાપુ, પેલા મને તો એનું મોં જોવા દો. બસ આ બહેન મોટી થઈ જાય અને એના ધામધૂમથી લગ્ન થઈ જાય, ત્યાં સુધી માં જીવતી રહે એટલે બસ. અરે ભાઈ, જીવન મરણને તો કોઈ જાણતું નથી. પછી જેવા તારા અને રાધાના ભાગ્ય. હું તો બહુ ભાગ્યશાળી છું કે મને રામ જેવો ભાઈ મળ્યો. અરે રાધા, એ તો હજી તને પછી ખબર પડશે. આ બાજુના ગામમાં તારા ભાઈ જેવો જ એક ભાઈ રહેતો હતો, સાવકો. અને તારા જેવી જ બહેન હતી, સાવકી. બાપ પહેલા જ મરી ગયો, અને જેવી માં મરી એવા સાવકા ભાઈએ શું કર્યું ખબર છે? શું કર્યું? રાત્રે ઊંઘમાં ગળું દબાવી બહેનને મારી નાખી અને કૂવામાં નાખી આવ્યો. હજી પણ એ ગોજારા કૂવામાંથી બહેનનો અવાજ સંભળાય છે. પણ મને મારા ભાઈ પર પાકો વિશ્વાસ છે, એ એવું નહીં કરે. એ જેટલો મને પ્રેમ કરે છે ને, એટલી જ મારી માની સેવા કરે છે. ઠીક છે, તો તું પણ જોઈ લેજે કે તારી માના મર્યા પછી તારા શું હાલ થાય છે. માં, તું મારા પર વિશ્વાસ રાખજે કે રાધાને હું એવા હેત પ્રેમ કરીને લાડ લડાવીશ કે જગત આખું ભૂલી જશે કે એક ભાઈ પોતાની સાવકી બહેનને આટલો પ્રેમ કરી શકે. મને તારા પર વિશ્વાસ છે દીકરા, કે મારા મરી ગયા પછી મારી રાધા કદી એ દુખી નહીં થાય. માં, તું રાધાની ચિંતા ના કર, હું છું ને. માં, હા બેટા રાધા, આવો. સાંભળ દીકરા, આ તારો ભાઈ રામ ભાઈ જ નહીં, પણ તારી માં, તારો બાપ, તારો ભાઈ, તારી બેન, જે કઈ ગણો તે જ છે બેટા. એના પર કદી અવિશ્વાસ નહીં કરતી દીકરા. રામ. હા માં, બોલ. સાંભળ, આ મારી થાપણ. માં, હવે તો બેટા તુલસી પત્ર અને ગંગાજળ લઈ આવ બેટા. હા માં, હા. રાધા દીકરા, દીવો પ્રગટાવ બેટા. જા બેટા, જા. હા માં. બેટા, પહેલા તો મને નીચે સુવડાવ. હા માં. રામ.
नैनम चिंतन्ति शस्त्राणि नैनम दहति पावक न चैनम क्लेदयन्ति आपो न शोष्यति वारुतः अच्छेद्यो अयम दाह्यो अयम क्लेद्यो शोष्य एव च नित्य सर्वगतः स्थाणु रचलोड्यम सनातनः पश्य मे पार्थ रूपाणि शत षोडश सहस्रशः नाना विधानि दिव्यानि नाना वर्गा कुतीनि च। राधा तू हजी સુધી જાગે છે? ભાઈ માં ક્યાં ગઈ? એ તો ભગવાન પાસે ગઈ. તો હવે મને ખવડાવશે કોણ? અરે હું ખવડાવીશ બેન, હું ખવડાવીશ. લે પણ ભાઈ માં વિના હવે મને હાલરડું કોણ ગાશે? હાલરડો હું ગાઈશ. કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી. ભાઈની બેની લાડકીને ભેલો ઝુલાવે, બેનડી ઝૂલે, ભેલો ઝુલાવે લાડકી. કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી. ભાઈની બેની લાડકીને ભેલો ઝુલાવે, બેનડી ઝૂલે, ભેલો ઝુલાવે લાડકી. લાડકડી મારી બેનડી તું તો કાલ રે મોટી થાશે, સુહાગણની ચુંદડી ઓડી સાસરીએ વહી જાશે. ઓ લાડકડી મારી બેનડી તું તો કાલ રે મોટી થાશે, સુહાગણની ચુંદડી ઓડી સાસરીએ વહી જાશે, સાસરીએ વહી જાશે. લાડકી તારી બેનડી નહીં રે ઓડે ચુંદડી, લાડકી તારી બેનડી નહીં રે ઓડે ચુંદડી. ભાઈની બેની લાડકીને ભેલો ઝુલાવે, બેનડી ઝૂલે, એ ભેલો ઝુલાવે લાડકી. માલા માલા વીરા તારે હિત હિંડાળે ઝૂલું, મરી જાઉં તોય પીતળી તારી નહીં રે હું તો ભૂલું. માલા માલા વીરા તારે હિત હિંડાળે ઝૂલું, મરી જાઉં તોય પીતળી તારી નહીં રે હું તો ભૂલું, નહીં રે હું તો ભૂલું. જીવજે જાજુ બેનડી, જીવજે જાજુ બેનડી, જીવજે જાજુ બેનડી, જીવજે જાજુ બેનડી. ભાઈની બેની લાડકીને ભેલો ઝુલાવે, બેનડી ઝૂલે, ભેલો ઝુલાવે લાડકી.
राधा राधा ક્યાં ગઈ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા નહીં છોડે રાધા, નહીં છોડે. હવે આ બધા ભેગા મળી ને આપણા વિરુદ્ધ પ્રોગ્રામ બનાવશે. અરે બનાવવા દે આપણે પણ જોવાનું છે કે કોણ શેર ને માથે સવા શેર ખાશે. મને તો પેલા વૈદ પર ડાઉટ છે. અરે વૈદની વાત છોડો, વૈદ તો પોતાની ગોળી ખાને પોતે જ બેહોશ થઈ ગયો છે. પણ પેલી જીવી બંદૂકવાળી છે ને એ આપણને નહીં છોડે. અરે જીવીને તો હું જોઈ લઈશ, પણ પંડિતજીનો તો પ્રોગ્રામ બનાવવો જ પડશે. જીવીબેન, આ બંદૂક આમ ખભે નાખીને ફર્યા કરો છો. અરે ભડાકો કેમ કરતા નથી? અરે ભડાકો ક્યાંથી કરે? બંદૂક કટાઈ ગઈ છે. કટાઈ ભાઈજી, પેલા તમે તમારું જુઓ. અરે ઊંઘની 2-4 ગોળીઓ બનાવી પેલી રાધાડીને ખવડાવી દો એટલે ઊંઘતી જ રહે રાત દિવસ. હે દવાથી ન ચાલે. આ પંડિતને કોને કે મંત્ર મારે એટલે બેહોશ થઈ જાય? અરે મંત્રનો ખોટો ઉપયોગ કરવો પાપ છે. તો પછી રાધાડી આપણને આવી રીતે હેરાન કરે અને આપણે વળી સહન કરતું રહેવાનું? ના, એની બને. ચાલો એના ભાઈ પાસે. ચાલો ચાલો ચાલો. આવો આવો મારી સાથે. હા ચાલો બધા ચાલો. રામ બારી કાઢ, જો આખા ગામને લઈને આવી છું. વાહ 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 વાહ! અરે આજ તો આખું ગામ આવી ગયું છે ને. શું વાત છે જીવીબેન? હું તો ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યો હતો એટલે થયું તમારા દર્શન કરતો જાઉં. કેમ જીવીબેન? હા બેટા, હું તો મંદિરે પૂજા કરવા જતી હતી ને તારી માની યાદ આવી ગઈ એટલે પગ આપોઆપ તારા ઘર બાજુ વળી ગયા. કેમ ભાઈજી? હા, જૂના માણસોને તો યાદ કરવા જોઈએ ને. બાકી રામની માં તો બસ માં જ હતી. હા હા. વૈદજી, રામની માં તો તમારી દવા ખાઈને મરી ગઈ અને પેલી તોફાની બારકતને રામને માથે મૂકતી ગઈ. હવે એનું તો શું થશે તો ભગવાન જાણે. કેમ આજ ફરી કોઈ નવું તોફાન કર્યું? હા, આ 15 દિવસમાં મારું 15મું માટલું ફોડ્યું. જ્યાં સુધી મને મારી સાસુની ગાળો નથી ખવડાવતી ને ત્યાં સુધી એને શાંતિ નથી થતી. એમ વાત છે. આજ એને સજા કરવી જ પડશે. રામ 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 રામ. છોકરું છે, ભૂલ થઈ જાય. કેમ જીવીબેન? હા, અરે બેટા, બેન ઉપર હાથ ઉપાડીએ ને તો ભાઈના હાથમાં થોરું કે થોર. કેમ ભાઈજી? અરે આ તો એની શરમવાની ઉંમર છે. ચંપા, તારી સાસુને હું સમજાવી દઈશ. ને હું માટલાના પૈસા દઈ દઈશ. આ બધી વાતનો એક જ ઉપાય છે. કોઈ સારું ઠેકાણું ગોતીને એને પરણાવી દે. અરે એ વડના વાંદરા જેવીને પસંદ કોણ કરશે? કાનુડા, છોતરામાં શું ચૂસે છે? તને નહીં સમજાય રાધા. આ છોતરાને તો મારી રાધાના હોઠ અડ્યા છે. હું તો કાલે ધૂળના ઢેફા ખાઈશ. પણ હું તો હર જન્મમાં તારી પાછળ આમ જ પાગલ થઈને ફરતો રહીશ રાધા. ચાલ બહુ થયું, હવે મને નીચે ઉતાર. સંભાળ. તો ફરતો રે, હું પણ જોઉં છું કે તું ક્યાં સુધી મારી વાટ જુએ છે. હે રાધા. હા. હે રાધા, આ કાનુડો તો જન્મ સુધી તારો જ રહેશે. હા. રાધા, ખતરો. હા, આ તારા વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે અને આ તારો ભાઈ રામ ગુસ્સામાં રાતો ફીરો થઈને ફરે છે અને એના હાથમાં લાકડી છે. અરે બાપરે. હા,
તો હવે મારે મોટા ભાઈને ઉલ્લુ બનાવવા જ પડશે, નહીં તો લાકડી આજ આવા દે ને, સીધી તોર કરી નાખીશ, એનું ચામડું ઉધેડી નાખીશ. આવા દે ને. રાધા, અરે ભાઈ, તમારા હાથમાં લાકડી? ખોટું બોલીશ તો ખેર નથી. જે પૂછું એનો સાચે સાચો જવાબ આપ. ભાઈ, આજે કયો વાર છે? સોમવાર છે. તો હું શિવજીના સમ ખાઈને કહું છું કે હું જે કહીશ સાચે સાચું કહીશ. રાધા, સોમવારે શિવજીના સમ, મંગળવારે માતાજીના સમ, બુધવારે ગણપતિના સમ, ગુરુવારે સાઈબાબાના સમ, શુક્રવારે સંતોષી માતાના સમ, શનિવારે હનુમાનજીના સમ અને રવિવારે રાંદલમાના સમ. હું આ કોઈ સમમાં માનતો નથી. મારા માથા પર હાથ મૂકીને સમ ખા કે. નહીં ભાઈ નહીં, હું જગતમાં તમામ દેવી દેવતાના ખોટા સમ ખાઈ શકું છું, પણ મારા વીરાના સમ હું નહીં ખાઈ શકું. જિંદગીમાં એક જ તો મહામૂલો મારો ભાઈ છે, એના ઉપર તો મારી જિંદગી કુરબાન છે. તારે જિંદગી કુરબાન કરવાની જરૂર નથી. મેં આજે નક્કી કર્યું છે કે મારે તને પરણાવી દેવી. ભાઈ, કોના નસીબ ફૂટ્યા છે કે મારી સાથે લગ્ન કરવાને તૈયાર થાય છે. એકવાર તારા હાથ પીળા થઈ જાય અને તું આ ઘરમાંથી વિદાય થા, એટલે માને આપેલું વચન પૂરું થાય અને મારો અવતાર સુધરી જાય. અરે 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 અરે, હજી તો લગ્નની વાત કરી ત્યાં જ રડવા લાગી. ભાઈ, મને ભૂખ લાગી છે. હું તો ભૂલી ગયો. નહીં, બસ બસ, થોડું. મારી તો ભૂખ જ ભાંગી ગઈ છે માં. કેમ? સાચે સાચું કહું? હા બોલ ને બેટા, બોલ. માં, હું રાધાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. અરે રે 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 રે, ઈ આફતની પોટલી આપણા ઘરમાં આવશે ને તો આપણું જીવવું હરામ થઈ જશે ને તું પાગલ થઈ જઈશ, પાગલ. નહીં માં, જો રાધા મને નહીં મળે ને તો હું પાગલ થઈ જઈશ માં. અરે બેટા, તું નથી જાણતો, ઈ રાધાના લીધે જ તો એનો ભાઈ લગ્ન નથી કરતો. આ વાત ખોટી છે. ખોટી? ખોટી હોય તો જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણના સમ. રાધા, તારા ભાઈએ મને એકલો બોલાવીને આ વાત ખાનગીમાં કહી છે. કેમ જીવી બેન? આ જીવી જોટાળી જીવતરમાં કોઈ દિવસ જીભથી જે રોકે નહીં. અરે આજે ભડાકો કરવાનો વખત આવ્યો છે તો સાચે સાચું કહું છું કે રાધા, તારો ભાઈ રામ તારી ચિંતામાં રાત દિવસ દુખી રહે છે અને આ વૈદની દવા ખાધા કરે છે કા? હા, અને મેં દવાના કોઈ દિવસ પૈસા નથી લીધા લે. હા, જેની દવાના પૈસા વહેંચી લે છે એ તો સીધો હરિના ધામમાં જ પહોંચી જાય છે. હે રામ, રાધા, મને લાગે છે તારો ભાઈ તારી ચિંતામાં ભગવાનને ઘેર પહોંચી ન જાય તો સારું. નહીં માસી, નહીં. જો મારા ભાઈ મારા કારણે લગ્ન નહીં કરતા હોય તો એમને હું પરણાવીશ. તો શું એને ચોટલી પકડીને મંડપમાં બેસાડીશ? કેમ જીવી બેન? હવે તો રાધા જાણે કાવેજી. હા, દર્દની દવા તો વૈદ જ જાણે. પણ મને નથી લાગતું કે રામ લગ્ન કરવાની હા પાડે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લ્યો, રામભાઈ પોતે જ આવી ગયા. હવે ભાઈ બેન ને પોતે જ ફેસલો કરવા દ્યો. શેનો ફેસલો? હવે તો રાધા જ તને કહેશે, કાવેજી. હા, ચાલો. રાધા, શું વાત છે? ભાઈ, તમે વચન આપો કે હું જે કહીશ એ તમે કરશો. અને વચન નહીં આપું તો હું આત્મહત્યા કરીશ. જો, આત્મહત્યા કરવી એ પાપ છે. પાપ છે કે પુણ્ય એ મારે મર્યા પછી ક્યાં જોવા આવવું છે? પણ બેનને માર્યાનું પાપ તમને લાગશે? નહીં, મારી લાડકી બેન, એ પાપ હું નહીં. તો પછી જલ્દીથી લગ્ન કરી લો. લગ્ન? પણ હું તો તને મારા લગ્ન પહેલા આ ઘરમાંથી વિદાય કરવા માંગુ છું. મને? ભાઈ, આ ઘરમાં પહેલા ભાભી આવશે. ભાભી શું કઈ રસ્તામાં કાંદા બટાટાના ભાવે મળે છે તો લઈ આવું? તો હું છોકરી ગોતી આવું? તું? તો હું ગયો કામથી. કેમ? અરે છોકરી ગોતવાનું કામ પંડિત પુરોહિતનું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું હાજર છું.
તું ક્યારે લગનની હા પાડે છે એની જ રાહ જોઉં છું. તારા લગનના લાડવાનું નામ સાંભળીને મારા મોંમાં પાણી આવી રહ્યું છે. બોલો હવે. પણ મારે છોકરી જોવી પડે ને. અરે ભાઈ, લગ્ન પછી આખી જિંદગી તારે જ છોકરીને જોઈ રહેવાની છે ને. પણ ઈ પછી રાધા લગનની ના પાડે તો પછી આ જીવી જોટાડી ભડાકો કરશે. બોલ, રામના લગ્ન થયા પછી તું લગ્ન કરીશ કે નહીં? બોલ વચન આપ. વચન તો આપવું જ પડશે, પણ આજે કયો વાર છે? રવિવાર. તો માતાજીના સોગન ખાઈને કહું છું કે મારો ભાઈ પરણીને આવે એટલે હું પરણી જઈશ. બોલો ભાઈ. વગડામાં ઢોલને શરણાઈ. ઢોલી ઢોલ વગાડો, સુતુ આખું ગામ જગાડો. હાય હાય હોય હોય, હાય હાય ઢોલી ઢોલી ડાવા ગો ઢમ ઢમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ. ઢોલી ડાવા ગો ઢમ ઢમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ. ગેલી થઈને નાચું હું આજે, ગેલી થઈને નાચું હું આજે. હું તો થઈ ગઈ પાગલ. ઝાંઝરીયું બાજે છમ છમ છમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ. હે ઢોલી ડવા ગો ઢમ ઢમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ. जीनी खुशी ना सपना हूँ जोती, आँखों थी पड़ती रात दी मोती. हे भाई जाने जो वे बेनी ले रोती, वे तो भाभी ने लाविश हूँ गोती. रोज रोज रात दी जोती वातलड़ी, हे नासिक बादिश प्रीतलड़ी. रोज रोज रात दी जोती वातलड़ी, हे नासिक बादिश प्रीतलड़ी. હવે હું તો થઈ ગઈ પાગલ. હો ઝાંઝરીયું બાજે છમ છમ છમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ. હે ઢોલી ડાવા ગો ઢમ ઢમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ. મારાથી વીરના આવ્યા લગનિયા, આવશે છગનિયા, આવશે મગનિયા. હા આરે ઘડીની જોતી વાટલડી, ક્યારે તે આવશે મારી બાબલડી. ઈરે સાહેલડી ને હોયની બેનડી, એની સગવાદીશ પ્રીતલડી. ઈરે સાહેલડી ને હોયની બેનડી, એની સગવાદીશ પ્રીતલડી. હવે હું તો થઈ ગઈ પાગલ. હો ઝાંઝરીયું બાજે છમ છમ છમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ. હે ઢોલી ડાવા ગો ઢમ ઢમ, ઝાંઝરીયું બાજે છમ છમ છમ. આ ઝાંઝરીયું બાજે છમ છમ છમ. મારી તે ભાભી મુને ફરાવશે,
सीताजी હવે આ ઘૂંઘટ હટાવો, નહીં તો તમારી અડિયાળી આંખોને ઘૂંઘટના ઘેન ચડશે. જુઓ તો ખરા તમારો રામ કેવો છે. સીતાના નસીબમાં હંમેશા પૂર્ણ પુરુષોત્તમ જ લખાયા છે. એનું રૂપ આંખોથી નહીં હૃદયથી જોવાનું હોય. હૃદય ચીરીને બતાવું કે મારા હૃદયમાં માત્ર રાધા સિવાય કોઈ નથી. ભાઈ હા ભાભી ઘરમાં આવ્યા એટલે એ પણ ભૂલી ગયા કે મેં હજુ સુધી ખાધું નથી. ખાધું નથી? ચાલ ચાલ હું તને જમાડું. ચાલ જવા દો ભાઈ, આજે તો મેં ખાઈ લીધું. હવે હું મારી ભાભી પાસે સૂઈ જવાની છું. ભાભી પાસે? કેમ ન સુવાય? ન સુવાય ન સુવાય. કેમ? તને હાલરડું સાંભળ્યા વિના ઊંઘ નહીં આવે ને તારી ભાભીને હાલરડું આવડતું નથી. એ વાત તો ખરી. હા પણ આજે અહીંયા સુઈ જઈશ. હા સારું, સુઈ જા. હું બહાર જાઉં છું. જાઉં? જાઓ. કેમ ભાભી, સુઈ જાઓ? સુઈ જાઓ. અરે નહીં ભાભી, હું તમારા બંને વચ્ચે દિવાલ બનવા નથી માંગતી. એટલી અક્કલ તો છે મારામાં કે સુહાગરાત કોને કહેવાય. હું તો તમારી પરીક્ષા લેતી હતી. જાઉં છું ભાભી. જોજો સંભાળીને. કેમ ભાભી પાસે ઊંઘ ના આવી? આવી તી, પણ જે ઊંઘ તમારા ખોળામાં માથું રાખીને સુવામાં આવે એવી તો ન જ આવે ને. તે સાસરે જઈશ તો શું તારો ભાઈ સાથે આવશે? મારે સાસરે ક્યાં જવાનું છે? કેમ? તે તો મને મારા લગ્ન પહેલા વચન આપ્યું છે. નહીં પાડે તો? જો ભાઈ, રાયની હોય કે રંકની હોય, અરે દીકરી તો સાસરે જ શોભે. હું અગર તને નહીં પરણાવું તો આ સમાજ શું કહેશે કે રાધાના ભાઈમાં એટલી અક્કલ નથી કે જુવાન બહેન ઘરમાં પડી છે ને પોતે પરણી ગયો. નહીં બહેન નહીં, એ સાંભળતા પહેલા તો હું ઝેર પી જઈશ. નહીં વીરા નહીં. આ દુનિયા તમારી સામે આંગળી ચીંધે એ પહેલા તો હું હંમેશ માટે સાસરે ચાલી જઈશ. કારણ હવે હું મોટી થઈ ગઈ છું ને. લાડકડી મારી બેનડી તું તો કાલ રે મોટી થાશે. સુહાગણની ચુંદડી ઓડી સાસરીએ વહી જાશે. લાડકડી
સુહાગણની ચુંદડી ઓઢી સાસરીએ વહી જાશે, સાસરીએ વહી જાશે. લાડકી તારી બેનડી નહીં રે ઓઢે ચુંદડી, લાડકી તારી બેનડી નહીં રે ઓઢે ચુંદડી. ભાઈની બેની લાડકી ને ભેલો ઝુલાવે, બેનડી ઝૂલે એ ભેલો ઝુલાવે લાડકી. સીતા, મેં બધી જ તમારી વાત સાંભળી લીધી છે. તમારા માટે દુનિયામાં રાધા સિવાય બીજું કોઈ જ નથી. દુનિયામાં બધી જ બહેનોને તમારા જેવો ભાઈ મળે. બસ હવે એક જ કામ તારે કરવાનું છે. કાલે જીવિકા કી જોડે રાધાના લગ્નની વાત કરી લેજે. મુહૂર્તિઓ તૈયાર જ છે. કોણ છે? બસ મને તો લાગે છે તારા નસીબમાં એઠું જ છે. મને તો તારું એઠું પણ ચાલશે રાધા. કાનુડા, માની લે કે આપણી સગાઈ થઈ જાય અને લગ્ન પહેલા જ હું મરી જાઉં તો? એ નહીં રાધા, આવું નહીં બોલતું. તો જન્મ આખો જોગી થઈને તારા નામની ભભૂત ચોડીને ભટકતો રહીશ. હે રાધા, હું તો તારાને મારા વિયોગની કલ્પના સિદ્ધ નથી કરી શકતો. આજે જ મારી માં જવાની છે તારે ઘેર તારો હાથ માંગવા મારા માટે. એમ તો મારે ઘરે જવું પડશે. કેમ? મારો હાથ તો અહીં છે, પછી તારી માં લઈ શું જશે? હે રાધા, જન્મો જન્મ રાધાનો હાથ તો આ કાનુડાના હાથમાં જ રહેવાનો છે. હા, મુબારક હો રાધા. મુબારક. હા ભાઈ, મનના માનેલા સાથે હાથેવાળો થવાનો છે, એટલે બીજું શું જોઈએ? ગૌરી, હું કઈ સમજી નહીં. અરે આખા ગામને ખબર છે કાનુડાની માં તારો હાથ માંગવા ગયા છે. ગૌરી, મારું તો પાકું થઈ જશે, પણ તારું શું? આ રોજ રોજ મંદિરે જઈને ભગવાનની પૂજા કરે છે તે. રાધા, તું તો જાણે છે કે આ પૂજા હું મારા એકના એક ભાઈ માટે કરી રહી છું. ભગવાન એને સદબુદ્ધિ આપે અને કોઈ છોકરી પસંદ કરે. કાનુડાને કહેજે કે રાધાનો રસ્તો ભૂલી જાય, નહીં તો એક દિવસ એના હાડકા ભાંગી નાખીશ. પણ સરદાર, રાધાને ખબર પડે કે કાનુડા હાડકા ભાંગ્યા છે તો એ તમારા હાડકા ભાંગી નાખશે. કારણ ઈ કે રાધાને પ્રેમ કરે છે અને એટલે જ કાનુડાએ એની માને રાધાનો હાથ માંગવા માટે મોકલી છે. તો આજે રાધાનો રસ્તો રોકવો જ પડશે. રાધાનો રસ્તો રોકનારને ખબર નથી કે એ આગમાં હાથ નાખી રહ્યો છે. જેનું હૈયું બળી ગયું હોય એને હાથ બળવાની બીક ન લાગે. એટલે આજ સુધી જ્યારે જ્યારે તને જોઈ છે મારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાતોની ઊંઘ હરામ હોય તો દિવસે સુઈ જા. દિવસે તારી યાદ સતાવે છે, એટલે તો આજે સાચી વાત કહેવા આવ્યો છું. એમ તું જે કેવું હોય જલ્દી કહી દે, કારણ કે આજે મારી સગાઈની વાત થવાની છે. તારી સગાઈ થશે તો માત્ર મારી સાથે જ, નહીં તો તારું આ રૂપ મારા હાથે રોળાઈ જશે. અરે વાહ રે વાહ, મને તો હવે ખબર જ નહીં. નહીં તો હું તો ક્યારની તારા ઉવાણા લઈને તને વાલ કરત. તો હજી ક્યાં મોડું થયું છે? આવી જા. નહીં, મને શરમ આવે છે. કોનાથી? તારાથી. લે તો ચાલ હું આંખ બંધ કરી દઉં છું. આવી જા. રાધા, આ તો પ્રેમની પહેલી પ્રસાદી છે. ફરી વાર મળીશ તો હાથ પગ ભાંગી જશે. ગોવિંદના ગાલ ઉપર હાથ ઉપરતા પહેલા તે વિચાર ન કર્યો કે એની નિશાની તારા અંગ ઉપર પણ પડશે. હવે તો તારો આ હાથ પકડીને હથેવાળું કરીશ, નહીં તો આ હાથ જ કાપી નાખીશ. હાથ છોડી દે. છોડી દે મારો હાથ. આજ પછી યાદ રાખજે, હું ઝેરીલી નાગણ છું. નાગણ
મારા ડંખ્યા પછી પાણી પણ નહીં માગે. અરે ભાઈ ને ભાળીને એટલી ભૂલાટી ન થા. હજી આ હાથની કરામત તે જોઈ નથી. તો આજે હાથની કરામત જોવી જ પડશે. ભાઈ કાપી નાખો એનો હાથ. રાધા તું ઘરે જા, ઘરે જા. બોલ હવે, બોલ હવે, બતાવ તારા હાથની કરામત, બતાવ. આ હાથ જેના જેના પર ઉપડ્યો છે તે આજ સુધી જીવતો નથી રહ્યો. સીતા, રામે તો તને કહ્યું હશે કે રાધા આખા ગામની વાલી છે અને મારો કાનુડો તો એની પાછળ ઘેલો છે. જ્યારે જોઉં છું બસ રાધા રાધા કહેતા એનું મોં સુકાતું નથી. એટલે તો રાધાના ભાઈએ બંનેના લગ્નની વાત પાકી કરવાનું કહ્યું છે. બસ તો પછી હું હમણાં જ પંડિતજી પાસે જઈ લગ્નનું મુહૂર્ત કઢાવું છું. હા, તમારે જાડેરી જાન જોડીને આવજો. તારા મોંમાં ઘી સાકર. આવજે. લા 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 લા. રાધા, જીવી માસીને પગે લાગ. ભાભી, આ ડોશી કેમ ડાચું બગાડીને ગઈ? રાધા, આવું ના બોલાય. આ ડોસી હવે તારી સાસુ થવાની છે ને થોડા જ દિવસમાં એના કાનુડા સાથે તારા લગ્ન થવાના છે. લગન? લગન નહીં ભાભી, હું લગન નહીં કરું. એટલે તે તારા ભાઈને ખોટું વચન આપ્યું હતું? વચન? જો ભાભી, વચન મેં એટલે આપ્યું કેમ કે ભાઈ રોજ કપડાં ધોતા હતા, વાસણ માંજતા હતા અને ખાવાનું બનાવતા હતા. એટલે તમારા માટે મેં ખોટું ખોટું વચન આપી દીધું. પણ હું તો પ્રાણ લઈને આવી છું કે તને આ ઘરમાંથી વિદાય કરીને જ રહીશ. એમ? ભાભી, મારી સામે જીદે ચડતા પહેલા જીવી ડોશીને પૂછી લો, વૈદ્યજીને પૂછી લો, પંડિતજીને પૂછી લો, પનિહારીને પૂછી લો, ને વિશ્વાસ ન હોય તો મુહૂર્ત કાઢનાર ગોર મહારાજને પૂછી લો કે મારી સામે જીદે ચડનારના હું શું હાલ કરું છું. ઓ નણંદબા, મારું નામ પણ છે સીતા. ચૂપચાપ માની જાઓ. નહીં માનું તો? કહું છું ચૂપચાપ માની જાઓ. નહીં માનું તો? માની જાઓ નણંદલડી, નહીં માનું ભાવનડી. માની જાઓ નણંદલડા, નહીં માનું ભાવનડી. ભાભી હું તો નહીં જાઉં સાસરી, ભાભી મુને ગમ તો પિયરી. ભાભી હું તો નહીં જાઉં સાસરી, ભાભી મુને ગમ તો પિયરી.
તમારા ભાઈ બાપ બનવાના છે. એમ? અરે વાહ ભાભી, મજા આવી ગઈ. તો પિયરમાંથી સિમન કરવા કોઈને તેડાવવા પડશે ને. અરે ભાભી, હું તો ફઈ બની જઈશ. મજા આવી ગઈ ભાભી, મજા આવી ગઈ. ગિલ્લી રાખી. રાજા લાગે છે કોઈ નવું પ્રાણી ગામમાં આવ્યું છે. એમ? હા. અચ્છા, તો આપણે પછી મજા કરીએ. અરે છોકરાઓ, તમારામાંથી કોઈએ પેલા રામનું ઘર જોયું છે કે? કોણ? પેલો ટીવી સિરિયલમાં આવે છે એ રામ? તારી માએ તારામાં મીઠું નથી નાખ્યું લાગતું. માસી, પેલા રામભાઈ મૂછો વાળા પહેલા મૂછો હતી નહીં, હવે હોય તો ખબર નથી. રાજા લાગે છે કે માસી છે ને પેલા સીતાવાળા રામનું ઘર ગોતી રહ્યા છે. હા હા, એ જ રામ. પણ રાધા, એનું ઘર આવ્યું ક્યાં? જ્યાં સુધી આ ગિલ્લી જાય ત્યાં. સત્યાનાશ જાય તારું, મારું માથું ફોડી નાખ્યું. બુદ્ધિ ખુસટ, આપણે કઈ પોસ્ટના ડબ્બા છીએ કે સરનામું પૂછે છે? તો પછી અરે પણ એ તો રામનું નામ લેતી હતી. રામ તો રાધાનો ભાઈ છે. મને લાગે છે રાધાના ઘરે કઈક મુસીબત આવી લાગે છે. તારે તો રાધાનું આવી જ બન્યું. હો, અરે મરી ગઈ. હવે શું થશે? અરે એનું સત્યાનાશ જાય, એનું નખો જાય. અરે ખૂન ખાપડ વિના મરે. અરે મુઈ વાંદરી ને રૂવાડે રૂવાડે કીડા પડે, કાળી રાતના ફાટી મરે અને એને અંધારો હેરું આભળે. પણ માસી, હવે આવા શાપ દેવાથી શું વળવાનું? અરે શું વળવાનું?
અરે દીકરી જોઈ અત્યારે મારી સામે આવીને ઊભી રહે ને તો એને તો હું આખે આખી ભડકી જાઉં. ભાભી આજ હતી એ. કોણ રાધા? પણ માસી આ તો મારી નણંદ છે. અરે નણંદ નહીં, નાગણ છે, નાગણ. સમજણ પડે છે કાંઈ? એને ટોપલામાં પૂરી રાખ, ટોપલામાં. નહીં તો કોણ જાણે શું થશે. કરે છે. અરે ઉલાળા હાંડિયાની જેમ ગામ આખામાં ભટક્યા કરે છે ને, તે જરા કાબુમાં રાખ, કાબુમાં રાખ. નહીં તો કોકને આટી દે છે. એ ડોશી, જીભડો સંભાળીને બોલ. ક્યારની કઈ બોલતી નથી એટલે રેડિયાની જેમ બોલ્યા જ કરે છે. હું વાઘણ હોઉં કે બકરી, તારા રોટલા નથી ખાતી, મારા ભાઈના ખાઉં છું. અરે જો તો ખરી, આનો જીભડો તો દરજીની કાતર જેવો છે. અરે કોક માથાનો મળશે ને તો જડબું ફાડી અને જીભડો ખેંચી કાઢશે. મારી બહેનની જીભ ખેંચનારનો હું જીભ લઈ લઉં. રામ 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 રામ. આ શું બોલો છો? આ તો મારા દૂરના માસી છે, મારી સુવાવડ કરવા આવ્યા છે. તો કહી દે એને કે રહેવું હોય તો પ્રેમથી રહે ને મારી બહેનને એક પણ શબ્દ ન બોલે. નહીં બોલું મારા બાપ, નહીં બોલું. હું તો એને ખાલી સમજાવતી હતી. છતાંય જો તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો જમાઈરાજ. એમ સીધી વાત કરો ને. ચાલો ભાભી, મને બહુ ભૂખ લાગી છે, ચાલો જમવા. ચાલો ભાઈ. ચાલ. હવે તો તને મારો ઝપાટો દેખાડીને જંપીશ રાધુડી. તારા ભાઈના હાથે જો તને મારી ન નખાવું તો મારું નામ મંછી નહીં. હજી તું મારા તાણાવાળા જાણતી નથી. જય મહાકાળે નમઃ. 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 જય શ્રી કૃષ્ણ નિરાશારામ બાપુ. મંચી તું અને અહીંયા સારું થયું કે તમારી આંખો ખુલી ત્યાં ઓળખાણ પડી. પણ હું મારું મોં નહીં ખોલું. હાલવા દો તમ તમારે. પણ તું અહીંયા શા માટે આવી? નિરાશારામ બાપુ, તમારી ખોવાયેલ દીકરીની ખબર આપવા. ક્યાં છે મારી દીકરી? દુઃખના દરિયામાં. અને એમાંથી એને બહાર કાઢવા માટે મારે એક તાવીજની જરૂર છે. કેવું તાવીજ? એવું તાવીજ કે દુશ્મનના હાથે બાંધતાની સાથે જ 10 કલાકમાં એનું મોત થાય. પરંતુ તું કોને મારવા માંગે છે? અરે જે તારી દીકરીને દુઃખ આપે છે એને. કાં તો હા પાડ ને કાં તો ના પાડ. ભલે તારી દીકરી મરી જાય, મારે શું? નહીં મંચી, નહીં. હું મારી દીકરીને દુખી તો નહીં થવા દઉં. હું જરૂર તાવીજ આપીશ. હા, હું તાવીજ આપીશ. જય મહાકાળી. જેના હાથે બાંધીશ એ જ દુશ્મનના મોતનો નિમિત્ત બનશે. જય મહાકાળી. હવે તો કહે મારી દીકરી ક્યાં છે? અરે શાંતિ રાખ નિરાશારામ બાપુ. પહેલા મારું કામ તો થઈ જવા દે. પછી તો હું જાતે જ તારી દીકરીને તારી પાસે લઈને આવીશ. મા બાપનો પ્યાર તો મેં જોયો નથી, પણ હવે મા બનવાની છું. એટલે થાય છે દીકરો આવે તો સારું. દીકરો કે દીકરી તો ભગવાનના હાથની વાત છે. નહીં, ખોટી વાત. દીકરો કે દીકરી એ તો આપણા હાથની વાત છે જમાઈરાજ. તમે ભલે માનો કે ન માનો, પણ હજી આપણા દેશમાં મંત્ર અને તંત્રથી અનેક ચમત્કારો થાય છે. તો માસી, એકાદ ચમત્કાર અમને કરી બતાવો ને. અરે એમાં શું, હમણાં કરી બતાવું. તમે જુઓ તો ખરા. દીકરી સીતા, આ લે, એક તાવીજ લાવી છું. જમાઈરાના જમણા હાથે બાંધી દે એટલે દીકરો જ આવશે. દીકરો કે દીકરી તો સીતા જણવાના છે. તાવીજ શા માટે મારા હાથે બાંધો છો? જમાઈરાજ, આમ તો તમે બંને જણા એક જ કહેવાઓ ને. દીકરી સીતા શું વિચાર કરે છે? જલ્દી બાંધી દે. અને દીકરો ના આવે તો? ઓહો, તો દીકરી તો પાકી જ છે. અરે રાધા કઈ દેખાતી નથી બેટા. હું તો એને માટે પણ તાવીજ લાવવા માંગતી હતી,
જેથી એના લગ્ન જલ્દી થઈ જાય. પણ ક્યાં માસી, રાધા તો મારા કાળજાનો કટકો છે. એના ધામધૂમથી લગ્ન અને વિદાય એ તો મારું સપનું છે. હવે તો એની વસમી વિદાય થશે જમાઈ રાજ. એ રાધાડીનું મોત. હું કહું છું રડવાનું બંધ કર હવે. રડું નહીં તો શું કરું મારા વીરા? આજે રક્ષાબંધન છે અને દુનિયાની બધી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે ને હું અભાગણ તને કયા હાથે રાખડી બાંધું? જો તું મારી સગી બેન હોય તો બાંધ મારા ડાબાથી રાખડી અને કર ભગવાનને પ્રાર્થના કે આજ હાથે હું મારા દુશ્મનનું વેર વાળી શકું. ભાઈ, કોણ છે તારો દુશ્મન? જેણે આ મારો જમણો હાથ કાપ્યો છે તે. મોકો મળશે તો હું એને જીવતો નહીં છોડું. ભાઈ, જીવન લેવું ને દેવું એ તો ભગવાનના હાથમાં છે. બીજાનું બુરું ચાનાનું પહેલા પૂરું થાય છે. તારું ડાપણ બંધ કરીને ચૂપચાપ તું તારું કામ કર. મારું ભલું બુરું હું મારી જાતે જ વિચારી લઈશ. ભાઈ, શું વાત છે? આજે ગામમાં તોફાન કરવાને બદલે અહીં આવી ગઈ? ભાઈ, તમે ભૂલી ગયા છે કયો દિવસ છે? કયો દિવસ છે? પેલા આંખો બંધ કરો ને હાથ લાવો. હમ ખમા મારા વીરા. બહેન, આજે રક્ષાબંધન છે. હું તો ભૂલી જ ગયો હતો બહેન. આ રાખડીના બદલામાં હું તને શું આપું? પ્રેમ. જો ભાઈ, જેવો પ્રેમ આ જન્મમાં કરો છો એવો જ પ્રેમ હર જન્મમાં કરતા રહેજો. હા રાધા, હું જાઉં છું. બધા મારી વાટ જુએ છે. જોજે, આજે ફરી ગામમાં કોઈ નવું તોફાન નહીં કરતી. નહીં નહીં નહીં, આજે કોઈ તોફાન નહીં કરવાનું. આજે તો આખા ગામને રડાવવાનું છે. હા? પંડિતજી, મેં તમને બહુ જ હેરાન કર્યા. મને માફ કરજો. જીવી માસી, મેં તમારી કેટલી વાર પૂજા આપણાવી. મને છોરું સમજી ક્ષમા કરજો. વૈદ કાકા, તમારા પગ પકડું તોય ઓછા પડે. રમેશ, સંજય, છોટુ, આપણે જે મોજ મસ્તીનું જીવન જીવવાનું હતું એ જીવી લીધું. હવે ન જાણે ક્યારે આ ગામના ઝાડવાઓ જોવા મળશે. એટલે આખા ગામની હું માફી માંગુ છું. બેન, મેં તમારા બહુ જ માટલા ફોડ્યા ને. હવે કોઈ તમારા માટલા નહીં ફોડે. કોઈ નહીં ફોડે. હું જાઉં અરે છું. પણ છોકરી આમ આટલી રડે છે શા માટે? તને કોઈ કાંઈ કીધું હોય તો ભડાકે દઉં. તારા ભાઈએ કઈ કીધું તને? તારી ભાભીએ તને કાંઈ કીધું? ના, બસ હવે આ ગામથી મારા દાણા પાણી પૂરા થયા. આખરે દીકરીની જાત છું ને પરદેશી પાન. એક દિવસ તો ચકલી થઈને ઉડી જવાનું હતું ને. સાચે સાચું કહું. એકદમ સાચે સાચું કહું. મેળામાં અરે ઉભા રહો. હું એ તેજુડી, હવે તો કે તું મને પ્રેમ કરે છે કે નહીં? ક્યાં ગઈ? હા મારા.
जुड़ी तारो छेड़लो धड़क तो में तारो मलक मार जोश तारो मलक मार जोश जुड़ी तारो छेड़लो धड़क तो मिल तारो मलक मार जोश 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 जुड़ी तारो छेड़लो धड़क तो मिल तारो मलक मार जोश 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 भाई दादा मारी लाड़की दादा दादा